બાકીના સંસ્કાર આપણે તેમના મોટા થવા સુધીમાં આપીએ છીએ. સંસ્કારોથી વ્યક્તિત્વ બને છે અને વ્યક્તિત્વથી ચરિત્ર અને જીવન જોડાયેલા છે. તો શું આ આટલા મહત્ત્વપૂર્ણ પક્ષને અણદેખ્યું કરી શકાય છે? વિચારતા વિચારતા ક્યારે નિંદ્રાધીન થઈ ગઈ ખબર જ ન પડી. ઊંઘ ઉડી તો અમરીશના રડવાથી લંગોટના સિવાય તેણે પોતાના બધા કપડાં ભીના કરી દીધા હતા. આમ પણ સાંજના 4:30 પોણા 5નો સમય થયો હશે. બહાર ઝમઝમ વર્ષા થઈ રહી હતી. વર્ષા ઋતુ, સાંજનો સમય, ઠંડો પવન, વર્ષાના મધુર સ્વર, આહા, ચા પકોડા ખાવાનો સમય. આવતે વર્ષે આવી મોસમમાં ચા અને પકોડા અવશ્ય ખાશું, અત્યારે નહીં. અત્યારે હું દુગ્ધપાન કરાવું છું તો મારે ઘણી સાવધાનીઓ પણ રાખવાની હોય છે. આવી પચવામાં ભારે કે વાયુકારક ખાદ્ય વસ્તુઓ મારે ન લેવી જોઈએ, નહીંતર અમરીશને વાયુની અર્થાત પેટમાં ગેસની તકલીફ થઈ શકે છે. હું વિચારી જ રહી હતી કે એ આવી ગયા. સરસ આદુવાળી ચા, અનુરાગ તથા સ્વયં માટે વઘારેલા મમરા અને મારી માટે મખાણાનો ચેવડો લઈને આવ્યા. ઠંડી હવા ચાલી રહી હતી. મેં આખીબાઈનો કોટ સીવડાવી રાખ્યો હતો. ફલાલીનનો બનેલો આ કોટ બહુ ગરમ નહોતો. મેં દુપટ્ટાથી મારું ગળું, કાન વગેરે ઢાંક્યા તથા તે કોટ પહેરી લીધો. મને ઠંડી હવા લાગવાથી દૂધના માધ્યમથી અમરીશને સળેખમ થઈ શકે છે. શરૂઆતના 4-6 મહિના શિશુને ધ્યાનમાં રાખીને માતાએ કેટલાય પ્રકારની સાવધાનીઓ રાખવાની હોય છે. જો સાવધાનીઓ ન રાખવામાં આવે તો શિશુને શરદી તથા વાયુની તકલીફ થઈ શકે છે. નાનકડું શિશુ કંઈ બોલી નથી શકતું. તે માત્ર હસીને કે રડીને જ પોતાની અભિવ્યક્તિ કરે છે. કોઈ પણ તકલીફ થવાથી તે રડે છે અને આપણે સમજી નથી શકતા કે તે કેમ રડી રહ્યો છે. તેના રડવાથી હું તો પહેલાં જોતી હતી, ભીનું તો નથી કર્યું. જો ભીનું ન કર્યું હોય તો પેટ જોતી હતી, મુલાયમ છે કે ફૂલેલું છે. નથી તો ગેસ નથી, વાયુ પ્રકોપ નથી, શિશુના કપડામાં કોઈ જીવડું તો નથી કે કપડામાં કોઈ ખૂંચે તેવી વસ્તુ, હૂંક વગેરે પણ જોઈ લેતી હતી. જો કોઈ કારણ ન મળે તો કદાચ ઠંડી હવાથી નાકની અંદરની ત્વચા ફૂલી જાય છે અને તેનાથી શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આમ વિચારીને નીલગિરીનું તેલ તથા તલનું તેલ 4 ટીપા મેળવીને નાક પર તથા નાસેન્દ્રિય છિદ્રોની આસપાસ, માથાની કાન પાસેની કાનપટ્ટી પર, ગળા પર તથા શરદી થાય તો છાતી પર પણ લગાવતી હતી. આમ કરવાથી શ્વાસ લેવામાં બહુ આરામ મળે છે, સરળ થાય છે. એ અને અનુરાગ બહુ જ ખુશ હતા. આદિત્યની ઉણપ અમરીશે દૂર કરી દીધી હતી. આમ તો બંનેમાં કોઈ સમાનતા નહોતી, પરંતુ શિશુની ઉણપ તો શિશુ જ દૂર કરી શકતું હતું. વિધિનું વિધાન પણ જુઓ. જે મહિનામાં મેં આદિત્યને ગુમાવ્યો હતો તે મહિનામાં 1 વર્ષની અંદર અમરીશને પ્રાપ્ત કર્યો હતો. અમે ચાની લિજ્જત માણી રહ્યા હતા, પણ અનુરાગના મનમાં કોઈ પ્રશ્ન, શંકા કે ન જાણે શું સળવળી રહ્યું હતું. તે ખોવાયેલો લાગી રહ્યો હતો. મારા પૂછવાથી બોલ્યો, માં, આપે તો કહ્યું હતું કે ભગવાન એક ચીજ લે છે તો બમણી કરીને પાછી આપે છે, પછી ભગવાને એક જ કેમ પાછી આપી? મારી સમજમાં ન આવ્યું. મેં કહ્યું, બેટા, તું શું કહી રહ્યો છે? મારી સમજમાં નથી આવી રહ્યું. એક લઈને એક પાછી આપી પણ શું? માં, ભગવાનજી આદિત્યને લીધો અને અમરીશને આપ્યો, પણ બીજો ક્યાં છે? અમરીશ તો એક જ છે ને? બેટા, આપણે 2 બાળકોની સાથે સાથે કેવી રીતે સંભાળત? એટલા માટે ભગવાનજીએ વિચાર્યું હશે, એક મોટું થઈ જાય ત્યારે બીજું બાળક આપશું. અરે વાહ ભગવાનજી, આપ તો બહુ સમજદાર છો. આવું ન કહીએ બેટા. ભગવાન કોઈ માણસ નથી, તેઓ શક્તિ છે. તેમના સંદર્ભમાં આવી વાતો ક્યારેય ન કરવી જોઈએ. કાન પકડીને અનુરાગે ક્ષમા યાચના કરી. સમય સારો હોય તો ક્યાં અને કેવી રીતે વીતી જાય છે ખબર નથી પડતી. જોતજોતામાં અમરીશ 2 મહિનાનો થઈ ગયો અને અમે પહેલાંની જેમ બીજો માસિક જન્મદિવસ પણ મનાવ્યો. હવે અમરીશ પડખું ફરવાનું શીખી ગયો હતો. તેની આંખોમાં એક વિશેષ ચમક હતી, ચંચળતા હતી. કહેવાય છે, પુત્રના લક્ષણ પાણામાં નજર આવે છે. એની આંખો અને ચહેરો એના ભાવ ખૂબ સારી રીતે પ્રગટ કરતા હતા. લાગે છે મોટો થઈને ખૂબ નટખટ બાળક બનશે, આવું મને અંદરથી લાગતું હતું. હવે હસવા પણ લાગ્યો હતો. એનો અવાજ જન્મથી જ ખૂબ મોટો હતો, એટલા માટે એનું રડવું સહન નહોતું થતું. જેમ જેમ મોટો થઈ રહ્યો હતો, ઊંઘ ઓછી થઈ રહી હતી. પહેલાં તે 20 કલાક સૂતો હતો, પણ હવે માંડ 12 કલાક સૂતો હતો. સંતોષની વાત એ હતી કે રાત્રે ઓછું જ જાગતો હતો.
તે મારો સવારના 4 વાગ્યાના એલાર્મ જેવો હતો. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, શૌચ આદિથી નિવૃત્ત થવું અને પછી પેટ ભરીને દૂધ પીવું તેનો નિત્યક્રમ બની ચૂક્યો હતો. મારે માટે સારું હતું અમરીશનું 4 વાગે ઉઠવું. હું આમ પણ 4, 4:30 વાગે ઉઠવાની ટેવવાળી હતી. તેનું પેટ સાફ આવવું, નિયમિત થવું પણ એક પ્રાપ્તિ જ હતી. નહીંતર શિશુના શૌચ ન કરવા પર કેટલા લોઢાના ચણા ચાવવા પડે છે તે માં જ જાણે છે. 5, 5:30 વાગ્યા સુધીમાં હું પણ તેના કાર્યોમાંથી મુક્ત થઈને ચા બનાવવાનો સમય મેળવતી. સવારે બરોબર સમયે ચા મળે તો મજા આવી જાય છે. ચાની સાથે જ નાસ્તાની તૈયારી પણ કરી લેતી હતી, જેથી અનુરાગને પણ સમયસર નાસ્તો મળી શકે. તેની સ્કૂલ શરૂ થઈ 1 મહિના ઉપર થઈ ગયું હતું. સ્કૂલનું ભણવાનું, ગૃહકાર્ય તથા સ્કૂલના ભણવાનું પુનરાવર્તન પણ જરૂરી હતું. અનુરાગ પણ સામાન્ય બાળકોની જેમ આનંદી સ્વભાવનો બાળક હતો. જાતે ભણવા બેસવાનો તો પ્રશ્ન જ નહોતો ઉઠતો. એટલા માટે તેને નિયમિત ગૃહકાર્ય કરવાની તથા પુસ્તક વાંચવાની આદત પાડવાની શરૂ કરી. અનુરાગને બાળપણમાં વખાણ કરવાની ખૂબ આદત હતી. તે શિક્ષિકાઓને કહેતો, આજે આપની સાડી ખૂબ સુંદર લાગે છે. ક્યારેક કહેતો, આ સાડીનો રંગ ખૂબ સરસ છે. તો ક્યારેક કહેતો, મેડમ આ સાડી આપને ખૂબ સારી લાગી રહી છે. સૌને લાગતું મેં તેને શીખવાડ્યું હશે, પણ એવું કંઈ નહોતું. શિક્ષિકાઓ હસીને કહેતી પણ, મમ્મીએ ખૂબ સરસ રીતે ટ્રેનિંગ આપી છે. સમય પોતાની ગતિથી આગળ વધી રહ્યો હતો. અમરીશ હવે 2.5 મહિનાનો થવામાં હતો. થોડાક દિવસો પછી મારે સ્કૂલે જવાનું શરૂ કરવાનું હતું, પણ હજુ સુધી અમરીશ માટે કોઈ વ્યવસ્થા થઈ શકી નહોતી. આમ તો મેં મારી સહશિક્ષિકાઓ સાથે આ સંદર્ભમાં વાત કરી હતી, પરંતુ કદાચ કોઈને પણ એવું કોઈ મળ્યું નહોતું. કામવાળીને પણ કહી રાખ્યું હતું. તેની જાણકારીમાં કોઈ મહિલા હોત જે અમરીશને 6-7 કલાક સંભાળી શકે તો તે અવશ્ય જણાવત. જેવી હરી ઈચ્છા એમ માનીને અન્ય કામ કરવા લાગી. ગણેશ ચતુર્થી આડા 2 દિવસ બાકી જ હતા. શ્રી ગણેશ સ્થાપના તથા 10 દિવસોના વિવિધ પ્રકારના પ્રસાદની તૈયારી કરવાની હતી. પ્રસાદ માટે સામાનની યાદી બનાવી લીધી, જેથી કોઈ વસ્તુ ભૂલી ન જાઉં, રહી ન જાય. પૂજા સામગ્રીની પણ યાદી બનાવી લીધી. દર વર્ષે ગણેશજી આવે છે અને 10 દિવસોમાં પૂરા ઘરનો કાયાકલ્પ કરીને જાય છે. શ્રી ગણેશ સ્થાપનાની સાથે ઘરમાં સુખ, શાંતિ, સંતોષ તથા પવિત્રતા સ્થાપિત થઈ જાય છે. જીવનની ખેંચતાણમાં આપણા મનની સુખ શાંતિ ક્યાંક ખોવાઈ જાય છે. ક્યારેક પરિસ્થિતિવશ મનનો સંતોષ પણ ખોવાઈ જાય છે. એટલા માટે કદાચ દર વર્ષે ગણપતિ બાપા આવે છે અને ફરીથી મન શુદ્ધ કરીને સૌના દિલમાં સુખ, શાંતિ, સંતોષ તથા પવિત્રતાની પાછી સ્થાપના કરે છે. આ 10 દિવસો સુધી ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ રહે છે. આ 10 દિવસોની અનુરાગ પર રાહ જુએ છે, કારણ કે ગણેશજીને 10 દિવસ અલગ અલગ મિષ્ટાનનો ભોગ ધરાવીએ છીએ. અનુરાગ ખૂબ આનંદથી મીઠાઈ ખાય છે. આમ તો આપણે માનવ પણ કેટલા સ્વાર્થી હોઈએ છીએ. જે આપણને પસંદ છે તેનો ભોગ ધરાવીએ છીએ. તે પરમ શક્તિ પરમેશ્વર તો આપણી પાસેથી મનની મીઠાશનો ભોગ ઈચ્છે છે. તે આપણા દિલમાં, સંબંધોમાં, કર્મોમાં મીઠાશ માંગે છે અને આપણે માનવ મિષ્ટાન, વાનગી ઇત્યાદિ બનાવીને પ્રસાદ ચડાવીએ છીએ અને પોતાના કર્તવ્યની ઇતિશ્રી સમજી લઈએ છીએ. આપણને જોઈએ કે આપણે કેવળ મિષ્ટાન જ નહીં, મન, વિચાર, વાણી, કર્મ તથા સંબંધોમાં પણ સૌના જીવનમાં મીઠાશ ગોળીએ. વિચારતા અન્ય તૈયારી પણ થઈ ગઈ. સાંજના ભોજન માટે શાક સુધારી લઉં વિચારતા રસોડા તરફ જઈ રહી હતી કે કોઈકે દરવાજો ખટકાવ્યો. દરવાજો ખોલ્યો તો વિભાવરી એટલે કે ગીતા દીદીની મોટી દીકરી ઉદાસ ઊભી હતી. અરે વિભા, શું થયું? આવ અંદર આવ કહેતા તેના માટે એક ગ્લાસ પાણી લઈ આવી. બોલને વિભા, શું થયું? વિભાવરીએ 2 ઘૂંટડા પાણી ગળાથી નીચે ઉતાર્યું. લાગી રહ્યું હતું જાણે ઘણા સમયથી વિભાવરીનું ગળું રૂંધાયેલું રહ્યું હશે, માટે તેને પાણી પીવામાં પણ કષ્ટ થઈ રહ્યું હતું. તેનો હાથ હાથમાં લઈને પંપાળ્યો અને માથા પર હાથ ફેરવતા પૂછ્યું, શું વાત છે? કંઈ હેરાનગતિ છે? કોઈએ તને કંઈ ખરું ખોટું સંભળાવ્યું? કોઈએ દુર્વ્યવહાર કર્યો? મેં તો પ્રશ્નોની વણઝાર લગાવી લીધી, પરંતુ વિભાનું ગળું ત્યારે પણ રૂંધાયેલું જ હતું. મેં પર્સમાંથી એક ચોકલેટ કાઢી અને વીટેલ કાગળ ખોલીને તેને ખવડાવી. મેં સાંભળ્યું હતું કે જો ખૂબ ગુસ્સાને લીધે કે દુઃખ લાગવાથી ગળું રૂંધાય તો થોડું ગળ્યું ખાવાથી સારું લાગે છે. વિભાએ કહ્યું, માને સમજાવો ને, અત્યારે મારી કોલેજનું છેલ્લું વર્ષ શરૂ થયું છે.
અત્યારથી મારા લગ્નની વાત કરી રહી છે. આ વર્ષ પૂરું થયા પછી જ મને સ્નાતકની પદવી મળશે. પછી હું બીએડ પણ કરવા માગું છું, જેથી જરૂરત પડે તો કે સ્વેચ્છાથી પણ નોકરી કરી શકું. અત્યારે લગ્ન કરી લઈશ તો ન તો હું સ્નાતક થઈ શકીશ અને ન તો બીએડ થઈ શકશે. તારી વાત સાચી છે વિભા. શું દીદીએ અત્યારે તારા લગ્ન કરવાની વાત કરી છે? નહીં, પણ કોઈએ માગું મોકલ્યું છે. જો શક પણ પાકું થયું તો લગ્ન તો થશે જ. હું અત્યારે લગ્ન કરવા નથી માગતી. મેં કહ્યું, બેટા ચિંતા ન કર, હું દીદી સાથે વાત કરીશ, પણ પહેલાં મારે કંઈક જાણવું છે, બતાવીશ? તેણે હા કહેતા ગરદન હલાવી. બેટા, શું તને કોઈ બીજું પસંદ છે? જો છે તો મને તેની સાથે મેળવજે, જેથી બધા પક્ષ દીદી સામે રાખી શકું જ્યારે હું તેમની સાથે વાત કરું. નહીં માસી, મને કોઈ પસંદ નથી. બસ ભણવાનું જ એક કારણ છે જેના માટે હું અત્યારે લગ્ન કરવા નથી માગતી. તો વિભા, આપણે એક કામ કરીએ તો કદાચ દીદીને પણ તકલીફ નહીં થાય અને તારી પણ ઈચ્છા પણ પૂર્ણ થઈ જાય. શું? માને કહી દે કે તું તે સૌ લોકોને મળવા માટે તૈયાર છો જેમની સાથે તેઓ તેને મેળવવા માગે છે, પરંતુ લગ્ન બીએડની પરીક્ષા પૂર્ણ થયા પછી જ કરીશ. પણ માસી, એ લોકોએ લગ્ન કરવાની ઉતાવળ કરી તો? વિભાવરીએ શંકા બતાવી. બેટા, આપણે નકારાત્મક વિચારસરણી સાથે શું કરવા આગળ વધીએ? આમ પણ ન તો તેમણે તને જોઈ છે ને, ન તેમને અત્યારે ફક્ત માંગવું આવ્યું છે. શક પણ પાકું નથી થયું. બેટા, ક્યારેક થોડા કલાકોમાં સંબંધ નક્કી થઈ જાય તો ક્યારેક ઘણા વર્ષ વીતી જાય છે. સાચો જોડીદાર શોધવામાં દીદીએ કંઈ ખોટું નથી કહ્યું. બેટા, તેઓ પણ ઈચ્છે છે કે તારા વિવાહ યોગ્ય સમયે અને યોગ્ય વ્યક્તિ સાથે થાય. માંગુ જોવાનો અર્થ શક પણ પાકું કરવાનો નથી હોતો. પણ માસી, લગ્નની આટલી ઉતાવળ શી છે? હવે જે નવરાત્રિ આવશે ત્યારે હું 20 વર્ષની થઈશ. પછીમાં આટલી ઉતાવળ કેમ કરી રહી છે? બેટા, તેમની ઉતાવળનું કારણ તો હું નથી જાણતી, પણ લગ્ન યોગ્ય ઉંમરમાં થવા જોઈએ એમ હું માનું છું, અને તેનું કારણ પણ જાણું છું. મારા ખ્યાલ મુજબ લગ્ન 21થી 25 વર્ષની ઉંમર સુધીમાં થઈ જવા જોઈએ. આ ઉંમરમાં છોકરીઓ પોતાના સાસરિયા સાથે તાલમેલ સરળતાથી બેસાડી શકે છે. આ ઉંમરમાં મન કોમળ હોય છે અને સહેલાઈથી સાસરીના ઢાંચામાં ઢળી જાય છે. પરિવારનું આયોજન અર્થાત બાળકોના જન્મ દેવાના સંદર્ભમાં પણ સમય મળી જાય છે. યોગ્ય ઉંમરમાં બાળક થવું સરળ પણ હોય છે, તથા બાળક પણ શારીરિક રૂપથી સ્વસ્થ હોય છે. એ શક્યતા વધી જાય છે. બાળકોના યોગ્ય પાલન પોષણ માટે સશક્ત શરીર અને ધૈર્યનું હોવું આવશ્યક હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે યોગ્ય ઉંમરમાં યોગ્ય વ્યક્તિ સાથે વિવાહ થવો સદભાગ્યની વાત છે. માસી, જેની સાથે વિવાહ થવા જઈ રહ્યો છે તે સારો છે, યોગ્ય છે, એ કેવી રીતે ખબર પડે? બેટા, શું દીદીએ તારી માએ તને ખરાબ જમવાનું જમાડ્યું છે? ખરાબ કપડાં, ખરાબ પુસ્તકો, ખરાબ રમકડાં અપાવ્યા છે? નહીં ને? તો હવે માને જ વિચારવા દે કે તારી માટે યોગ્ય શું છે. જ્યારે ભોજન, કપડાં, પુસ્તક, રમકડાં જેવી વસ્તુઓ જેનું થોડા સમય પૂરતું મહત્ત્વ છે તેને પણ તારી માં જોઈ પારખીને લાવે છે, તો શું પોતાની વાલી દીકરીને, જેને આટલા લાડકોડમાં પાળી પોસી ભણાવી અને જે પોતાના પિતાની લાડલી છે, તેને આમ જ કંઈ પણ હાથમાં સોંપી દેશે? બેટા, માતા પિતા માટે બાળકો અનમોલ હોય છે. તેમને તો સારી રીતે જોયેલા પારખેલા ઘરે જ સોંપશે. બાળકો પોતાની નાની મોટી સમસ્યા જો માને બતાવે છે તો બાળકો ભલે નચિંત થઈને સૂઈ જાય, પણ મા બાપને ત્યાં સુધી ઊંઘ નથી આવતી જ્યાં સુધી તેમને તે સમસ્યાનો ઉકેલ નથી મળી જતો. બેટા, તું જો પોતાનો ભાવિ પતિ સ્વયં પસંદ કરીશ તો શું જોઈશ? વિભાવરી વિચારમાં પડી ગઈ. વિચારતા બોલી, છોકરો લોભામણું વ્યક્તિત્વ ધરાવનાર હોવો જોઈએ, મારાથી તેની ઊંચાઈ વધારે હોવી જોઈએ, ભણેલો ગણેલો, સારી નોકરી, સારો પગાર મેળવવાવાળો હોવો જોઈએ, તેનું પોતાનું મોટું ઘર હોવું જોઈએ, અને હા, પોતાનું વાહન પણ હોય તો મજા પડી જાય. તેને અંગ્રેજી બોલવાનું પણ સારી રીતે આવડવું જોઈએ. બીજું કંઈ રહી તો નથી ગયું ને? અરે હા, તેના શોખ મારી જેવા હોવા જોઈએ અને તેને ગળ્યું પસંદ હોવું જોઈએ. આટલું પૂરતું છે. બેટા, મોટા ભાગના છોકરાઓને ગળ્યું પસંદ હોય છે, અને તે જે મુદ્દા બતાવ્યા તે મુદ્દા તો દીદી આમ પણ દેખત.
એ સિવાય તેઓ તેનું ખાનદાન, તેના ઘરનો માહોલ, તે ઘરમાં સ્ત્રીઓ સાથે કેવો વ્યવહાર થાય છે, ઘરના અન્ય સભ્યોનો સ્વભાવ તથા પરિવાર પર કોઈ મોટું કરજ તો નથી, તેમના પરિવારમાં કોઈ મોટી બીમારી તો નથી, ને આવા જ અનેક પાસા છે જેની પર તેઓ ધ્યાન આપશે. હવે બતાવ વિભાવ, યોગ્ય છોકરો કોણ પસંદ કરશે? મા પાપા? ત્યારે દરવાજા પર કોઈ તબલા વગાડ્યા. હું સમજી ગઈ અનુરાગ અને એ ઘરે આવી ગયા છે. જેવો મેં દરવાજો ખોલ્યો તો એ અને અનુરાગ તો હતા જ, સાથે ગીતા દીદી પણ ચિંતિત થઈને ઊભા હતા. વિભાવરીને જોતાં જ તેમના ચહેરા પરથી ચિંતાની રેખાઓ અદૃશ્ય થઈ ગઈ. વિભાવરી તરફ જોતા બોલ્યા, તું અહીં છે? હું તને ક્યાં ક્યાં શોધી રહી હતી. ચાલ. માફ કરજો દીદી, હું જાણતી નહોતી કે વિભા આપને કહીને નથી આવી. જાણતી હોત તો આપને બૂમ મારીને કહી દેત. જા વિભા, ઘરે જા અને ગેસ પર શાક ચડી રહ્યું છે, ધ્યાન રાખજે બળી ન જાય. અને હા, ભાતનું કુકર ગેસ પર ચડાવી દેજે. હું 10 મિનિટમાં આવું છું. વિભાવરીના જતાં જ મારી સાથે બોલ્યા, શું કહું રુચિરા, આ છોકરી પાગલ છે. એક સરસ માંગવું આવ્યું છે. ઘર, ખાનદાન જૂનું પરિચિત છે અને મારી બેનના પડોશી છે. તેમનો દીકરો હમણાં એન્જિનિયર બન્યો છે અને અત્યારે 5-6 મહિના પહેલાં જ તેને સારી નોકરી મળી છે. સ્વભાવ, ચરિત્ર, ભણતર, નોકરી અને રંગરૂપમાં સારો છે. દીદીનું કહેવું છે અત્યારથી વાતચીત કરીએ તો સારું. હું તો ખુશીથી તેને બતાવી રહી હતી, પણ વિભાએ એક વાક્ય કહીને મારી ખુશીઓ પર પાણી ફેરવી દીધું. કહે છે મારે તેની સાથે લગ્ન નથી કરવા. અત્યારે તો બિલકુલ નહીં. હવે હું એને કેવી રીતે સમજાવું? અત્યારથી જોઈશું ત્યારે તો સમયસર લગ્ન થશે. આ વર્ષે એ સ્નાતક થઈ જશે તો પછી કેમ લગ્ન નથી કરવા? મેં કહ્યું, દીદી ચિંતા ન કરો, તેણે મને તેટલું જણાવ્યું જે તે જાણતી હતી. મારે તેની સાથે વાત થઈ છે. તે BEd કરવા માંગે છે. તેના પછી લગ્ન કરવા માટે તૈયાર છે. તે છોકરાવાળા સાથે મળવા માટે પણ તૈયાર છે. આપની દીકરી છે એટલા માટે બહુ જ સમજદાર છે. તેની ચિંતા ન કરો. સાસરીમાં નામ રોશન કરશે આપનું. ધન્યવાદ કહીને દીદી નીચે ગયા. હું રાતનું ભોજન બનાવવા માટે રસોડામાં ગઈ તો જોયું દાળ અને ભાતના કુકર ગેસ પર હતા. કદાચ એમણે જ કુકર તૈયાર કરીને ચૂલા પર રાખ્યા હશે. જોતજોતામાં ગણેશ ચતુર્થી આવી ગઈ. ગણપતિ સ્થાપનાની તૈયારી કરીને જ રાખી હતી. માત્ર પ્રસાદ બનાવવાનો જ રહી ગયો હતો. અમરીશના સૂઈ ગયા પછી જ કાર્ય કરી શકતી હતી. આમ તો તેને ખોળામાં રાખવો જરૂરી નહોતો, બસ તેની આસપાસ રહેવાથી પણ તે શાંત રહેતો. રસોડું નાનું હતું, નહીંતર તેને ત્યાં પણ લઈ જાત. તેના ઓરડામાં બેસીને મેં પ્રસાદની તૈયારી કરી લીધી હતી. જેવો તે સૂઈ ગયો મેં પ્રસાદ બનાવી લીધો. 10 દિવસ કંઈક અલગ મિષ્ટાન બનાવવાનો મારો પ્રયત્ન રહેતો હતો, કારણ કે આસપાસના ઘણા નાનકડા ગણેશ દર્શન કરવા માટે આવતા હતા. તેમને પ્રસાદ આપતી વખતે લાગતું જાણે ગણપતિ તે બાળકોના માધ્યમથી પ્રસાદ ગ્રહણ કરી રહ્યા હોય. સવાર સાંજ અનુરાગ નાહીને રેશમી વસ્ત્ર વીંટાળીને પૂજા આરતી કરતો તો લાગતું સાક્ષાત ગણેશ જ ગણેશ પૂજા આરતી કરી રહ્યા છે. આમ પણ બાળકો ભગવાનનું રૂપ હોય છે. પહેલાં હું ઘણી વખત વિચાર્યા કરતી કે પૂજા કરતી વખતે નવું વસ્ત્ર કે રેશમી વસ્ત્ર અથવા પૂજાના વિશેષ વસ્ત્ર જ કેમ પહેરવામાં આવે છે. ખૂબ રૂઢિચુસ્ત અંધવિશ્વાસુ લોકો હોય છે જે આવું કરે છે, કારણ કે પૂજા કરતી વખતે મનનું પવિત્ર હોવું આવશ્યક છે. કપડાનું શું છે, કંઈ પણ પહેરો. પરંતુ પરિવારની પરંપરાનું પાલન કરતાં કરતાં હવે સમજમાં આવ્યું કે પૂજા કરતી વખતે આપણું ચિત્ત ભગવાન તરફ હોય છે. એટલા માટે મનમાં વિચાર નથી આવતા. આપણા વિચારોની અસર વસ્ત્રો પર પણ થાય છે, કારણ કે તેઓ આપણા સૌથી નજીકમાં હોય છે. ધોવા છતાં પણ વિચારોની અસર પૂરેપૂરી દૂર નથી થતી, થોડી તો રહે જ છે. જો બીજા વસ્ત્ર પહેરીએ છીએ તો તે વિચારોના પ્રભાવથી પૂજાના સમયે વિચાર આવવાની શક્યતા રહેશે. ગણેશ ચતુર્થીથી અનંત ચૌદસ સુધી 10 દિવસોમાંથી એક દિવસ હું મારી સ્કૂલના સહકર્મચારીઓને ગણેશ દર્શન માટે આમંત્રિત કરતી હતી. હું જે વર્ગોમાં ભણાવતી તેમને પણ આમંત્રિત કરતી. જે વિદ્યાર્થી આવવા ઈચ્છતા પોતાના માતા પિતાની સાથે કે મિત્રો સાથે આવતા. અનંત ચતુર્દશીના એક દિવસ પૂર્વે મારો પ્રસૂતિ અવકાશ એટલે કે રજાઓ પૂરી થવાની હતો, અર્થાત અનંત ચતુર્દશીના દિવસે મારે સ્કૂલે જવાનું હતું. અમરીશને સંભાળવાની વ્યવસ્થા હજુ સુધી થઈ શકી નહોતી. પ્રયાસ ચાલી રહ્યા હતા, પરંતુ ફળ તો ઈશ્વરના હાથમાં હોય છે. તે સારું જ ફળ આપશે વિશ્વાસ હતો. શનિવારે સૌને આમંત્રિત કર્યા હતા. જે સહકર્મી દૂર રહેતા હતા
આસપાસના ગામ શહેરોથી આવતા હતા. સૌ બપોરના અવકાશમાં દર્શન કરી પ્રસાદ ગ્રહણ કરીને ગયા. સાંજના 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી અમારા પ્રાચાર્ય સપરિવાર આવીને ગયા તથા આસપાસ રહેતા સહકર્મી, વિદ્યાર્થી પરિવાર તથા પરિચિત પડોશી વગેરે આવીને ગયા. 8:15 વાગ્યા હતા. હું અને અનુરાગ ઓરડાની સાફસૂફી કરી રહ્યા હતા. શેતરંજીઓ ગળી કરીને મૂકી રહ્યા હતા. ત્યારે એક વિદ્યાર્થી જેને 1 વર્ષ પૂર્વે સ્કૂલમાં ભણાવ્યો હતો સપરિવાર આવ્યો. ગણેશ દર્શન કર્યા, પ્રસાદ લીધો અને તેની મા બોલી, અને નાનો ગુડ્ડુ કેમ છે? જી સારો છે, અત્યારે સૂતો છે. મેડમજી, આપ સ્કૂલે જશો તો ગુડ્ડુ કોણની પાસે રહેશે? જી હજુ સુધી તો કંઈ વ્યવસ્થા થઈ નથી શકી. હું ક્યારની પ્રયાસ કરી રહી છું, પણ શું આપ કોઈ એવી મહિલા, પરિવાર કે ઘોડિયાઘર વિશે જાણો છો જે આસપાસ હોય અને જ્યાં બેફિકર થઈને હું અમરીશને મૂકીને જઈ શકું? છે ને, એટલે આપને યોગ્ય લાગે તો જુઓ, અમે સાસુઓ મળીને ગુડ્ડુને અમરીશને સારી રીતે સંભાળી શકીએ છીએ. અમારું ઘર સ્કૂલની પાસે જ છે. અત્યારે શું છે કે બાળકો તો સ્કૂલે જતા રહે છે અને બાળકોના પપ્પા પણ ફરજ પર ચાલ્યા જાય છે. સૌના ગયા પછી ફક્ત બપોરનું ભોજન બનાવવાનું હોય છે, તો અમારામાંથી કોઈ પણ બનાવી લેશે. એમાં એવું છે ને મેડમજી, કમાવાવાળા એક અને જમવાવાળા અનેક છીએ. તમે બેઉએ વિચાર્યું કંઈક કામ કરવામાં આવે જેમાં 4 પૈસા પણ મળે. અમે અમારા બાળકો સંભાળ્યા જ છે, તો ગુડ્ડુને પણ સંભાળી લઈશું. જી સારું વિચાર્યું છે આપે. હું આપણે કાલ સાંજ સુધીમાં જણાવું છું. જોકે અમરીશના વિષયમાં એક વાત જણાવવા માગું છું કે તે રમતો રહે છે. જો આપણે આસપાસ હોઈએ તો પણ એકલો મૂક્યો તો તે રડે છે. બીજી વાત એ પેશાબ બહુ જ કરે છે, એટલા માટે કપડાં સૂકવવા માટે આપે એક દોરી અલગથી એની માટે રાખવી પડી શકે છે. ધન્યવાદ બાપા, મેં ઝૂકીને પ્રણામ કર્યા. કોઈને જાણ્યા વગર તેમના ઘરે દીકરાને 6 કલાક માટે નિયમિત છોડવાનો નિર્ણય લઈ શકાતો ન હતો. હું તરત ગીતા દીદીની પાસે ગઈ અને તેને બધી વાત કહી. તેઓ અહીં ઘણા વર્ષોથી રહેતા હતા તથા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને પણ ઓળખતા હતા. એટલા માટે ગીતા દીદીનું માર્ગદર્શન ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતું. દીદીએ સાંભળ્યું તો ખુશીથી બોલ્યા, ચાલો સારું થયું, અમરીશની વ્યવસ્થા થઈ ગઈ. મેં જ તેમને કહ્યું હતું તારા વિષયમાં. હું ઈચ્છતી હતી કે તેઓ જ સંભાળે, પણ સીધું આમ કહેવું યોગ્ય નહોતું. એટલા માટે મેં તેમને કહ્યું કે તેમની જાણકારીમાં એવી કોઈ મહિલા હોય તો જણાવે. પછી હસતા હસતા કહ્યું કે તેઓ પણ સંભાળી શકે છે. વધારાની આવક થઈ જશે અને મેડમની એટલે કે તારી સમસ્યા પણ હલ થઈ જશે. મારી આંખો છલકાઈ ગઈ. દીદી મારો કેટલો ખ્યાલ રાખે છે એમ વિચારીને મેં એમને પણ આ વિષયમાં વાત કરી. એમને ગુરુઓ તરફથી ક્યારેય કહેણાવે કહી શકાતું નહોતું. એટલા માટે અમરીશની વ્યવસ્થા કરવી આવશ્યક હતી. ક્યાંક એવું તો નથી કે ગુરુઓએ જ આ વ્યવસ્થા કરાવી આપી જેથી એમને બોલાવી શકાય? બની પણ શકે છે. વિચારતા હું નિંદ્રાધીન થઈ ગઈ. સવારે 4 વાગે ઊંઘ ઉડી તો એક અલગ જ દ્રશ્ય જોયું. છત પર સોનેરી પાતળા દોરાથી તારાઓથી બનેલી ક્યારેય ન જોઈ હોય એવી ફૂલોની આકૃતિ હવામાં જ બનેલી હતી. થોડો સમય એકીટસે હું તેને નિહાળતી જ રહી. પછી મેં આમ તેમ જોયું તો એ ધ્યાનસ્થ હતા. એમનામાંથી સૂક્ષ્મ સોનેરી તરંગો નીકળ્યા હશે એવું લાગ્યું. એમના ધ્યાનમાં કોઈ અડચણ ન આવે એ વિચારથી હું સુવા જ જતી હતી ત્યારે સાંભળ એમનો સ્વર સંભળાયો. હા કહેતા હું ઊભી થઈ. એમની તરફ જોયું. એ તો ધ્યાનસ્થ જેવા જ લાગ્યા. અંધારું હતું પણ સડક પર લાગેલ વીજળીના થાંભલાનો પ્રકાશ વૃક્ષના પાંદડામાંથી ચડાઈને ઓરડામાં આવી રહ્યો હતો, જે ઝબુક રોશની આપી રહ્યો હતો. અંધારામાં ઝબુકતી રોશની અને ઠંડી હવાની લહેર એક વિશેષ પ્રકારની કાળી ચકલી કાળા પક્ષીનો સુમધુર સ્વર બતાવી રહ્યો હતો કે સવારના 4 જ વાગ્યા હશે. કારણ કે તે પક્ષીનો સ્વર સાંભળીને જ સવારે ઊંઘ ખુલે છે અને મોટે ભાગે 4, 4:15નો સમય થયો હોય છે. જો એ ધ્યાનસ્થ બેઠા છે તો સાંભળ કોણે કહ્યું? મેં છત તરફ જોયું. સોનેરી તારાઓની નવી આકૃતિઓ બની રહી હતી. હું ત્યાં બેસી ગઈ અને તે આકૃતિઓને નિહાળવા લાગી. ત્યારે એક અદ્ભુત અનોખી સુગંધ આવી. હું તે આકૃતિઓમાં અને સુગંધમાં ખોવાઈ ગઈ. બેઠા બેઠા ધ્યાન ક્યારે લાગ્યું ખબર જ ન પડી. સવારે 5:30 વાગે ચા બનાવીને એમણે મને ઉઠાડી. હું દિવાલની ટેકે
જાડી ચાદર પાથરીને તેની પર ક્યારે બેસી ગઈ ખબર નહીં. મને મારું બેસવાનું તો યાદ હતું, પણ ચાદર પાથરીને ક્યારે બેઠી? ચાની પ્યાલી લઈને અમે અગાશી પર ગયા. 5:30 વાગી ચૂક્યા હતા, પરંતુ હજુ પણ અંધારું હતું. હા, અંધારું ઓછું થવા લાગ્યું હતું. શરીર ચાલી રહ્યું હતું, આંખો જોઈ રહી હતી અને વચ્ચે વચ્ચે ચાની ચૂસકી પણ લેવાઈ રહી હતી. અર્થાત હું જાગતી હતી અને હોશમાં પણ હતી, પણ કદાચ વિચારશૂન્ય હતી. એટલા માટે હું નિશબ્દ પ્રકૃતિને સાંભળી રહી હતી. દૂરથી આવતા સ્વર, જે પક્ષીઓના જાગવાના હતા, ઝીંગુર કે કોઈ અન્ય શુદ્ર જીવના સ્વર, અને ક્યારેક કાગડાની કાંકા, ક્યારેક બુલબુલનો સ્વર, તો ક્યારેક કલકલિયાનો. આ બધા સ્વરોએ પ્રકૃતિને વધારે સજાવી દીધી. હવે આકાશે નીલી ચૂંદડી ઓઢી લીધી હતી અને કેટલાક વાદળોના ટુકડા નીલી ચૂંદડીને સજાવી રહ્યા હતા. અજવાળું જેમ જેમ વધી રહ્યું હતું, પક્ષીઓનું આવાગમન પણ વધવા લાગ્યું હતું. હવે દિવસ ટૂંકો અને રાત લાંબી થવા લાગી. ઠંડી આવવાની છે. અત્યાર સુધી હું અવલોકન કરી રહી હતી, પણ હવે હું વિચાર કરી રહી છું, પણ કેમ? સવાર તો સદાય આટલી જ સુંદર, આટલી જ મનોહર રહેતી હશે, પણ હું સવારનો આવો આનંદ તો ક્યારેય લઈ જ ન શકી. કેમ? કદાચ વિચાર મને પ્રકૃતિથી વિમુખ કરી રહ્યા છે. હું હજુ સુધી વિચાર શૂન્ય હતી, તો હવે આ વિચાર કેમ આવી રહ્યા છે? સવાર કેવી લાગી? એમણે પૂછ્યું. અદ્ભુત. પ્રકૃતિમાં પાછા ખોવાનો પ્રયાસ કરતાં મેં કહ્યું. હવે લોકો જાગી રહ્યા છે. હવે વાતાવરણમાં વિચાર છે. હવે પ્રકૃતિમાં ખોવાવું થોડું મુશ્કેલ છે. અરે, એમણે કેવી રીતે જાણ્યું કે અત્યારે પણ હું પ્રકૃતિમાં ખોવાઈ રહેવા માંગુ છું? વાદળ ત્યારે રીંગણી, લાલ, નારંગી, પીળા જેવા થવા લાગ્યા હતા અને ઉષા મનને આહલાદિત કરી રહી હતી. સવારે ધ્યાન સરસ રીતે થયું ને? એમણે પૂછ્યું. હા, શું આપે ધ્યાન કરવા બેસાડી હતી? તારે નિયમિત ધ્યાન કરવું જોઈએ. ગુરુકૃપામાં આપણને દીકરો પ્રાપ્ત થયો છે. જો એને સારા સંસ્કાર આપવા હોય તો ચિત્તશુદ્ધિ આવશ્યક છે. ચિત્તશુદ્ધિ માટે નિયમિત ધ્યાન જ એકમાત્ર ઉપાય છે. ધ્યાન લાગે અથવા ન લાગે, ધ્યાન કરવા બેસ અવશ્ય. આજે અનંત ચતુર્દશી છે. આજથી તારે સ્કૂલે જવાનું છે. ચાલ, જલ્દી જલ્દી બાળકોને જગાડીએ, કહેતા એ સીડીઓ તરફ ગયા. હું તરત પાછળ દોડી અને કહ્યું, અરે ઓ, બાળકોને નહીં, ફક્ત અનુરાગને, નહીંતર કંઈ કામ નહીં થઈ શકે. ઠીક છે, અનુરાગને જ ઉઠાડીએ છીએ. અને સાંભળ, નાસ્તો તું બનાવી લે, ભોજન હું બનાવી દઈશ. હસીને બોલ્યા. આ તમને ભોજન બનાવવા નહીં દે એવું કરું છું. ઝટપટ શાક બનાવી લઉં છું અને લોટ બાંધીને રાખું છું. જો એણે આપને કામ કરવા દીધું તો રોટલીઓ આપ બનાવી લેજો. કહેતાં કહેતાં અમે દરવાજે પહોંચ્યા તો અંદરથી બોલવાના સ્વર સંભળાવા લાગ્યા. ઘરમાં પહોંચીને જોયું તો અમરીશ હસી રહ્યો હતો અને અનુરાગ તેની સાથે વાતો કરી રહ્યો હતો. મેં ફટાફટ પથારી વ્યવસ્થિત કરી. અમરીશના ભીના લંગોટ, નાની ચાદરો, સાડી તથા અન્ય કપડાં અલગ બાલટીમાં લીધા. વિચાર્યું, નાતી વખતે તેને ધોઈ લઈશ. રસોડાનો ઓટો વ્યવસ્થિત કર્યો. શાક અને દૂધ પણ તૈયાર રાખ્યા, જેથી નહીંને જાઉં તો કામ જલ્દી થઈ શકે. રેડિયો ચાલુ કરી દીધો. આ સમયે સારા ભજન આવે છે અને વચ્ચે વચ્ચે આવતા વિજ્ઞાપનથી તથા કાર્યક્રમ પૂરો થવાથી સમયની પણ ખબર પડે છે. કામ પણ સમય પૂરું થાય છે અને વારંવાર ઘડિયાળ જોવી નથી પડતી. નોકરી કરવી હોય તો ઘડિયાળના કાંટે કદમ મેળવીને ચાલવું જ પડે છે. નાહીને પહેલાં અમરીશને માલિશ કર્યું, નવડાવ્યો. એમણે કહ્યું, તું જા, તારી તૈયારી કર, હું આને તૈયાર કરી દઉં છું. આજથી આને પણ ત્રિપાઠીજીના ઘરે રાખવાનું શરૂ કર. આજે સારો દિવસ છે, પછી શ્રાદ્ધ પક્ષ શરૂ થઈ જશે. એને પણ થોડી આદત પડવા દે. આમ પણ મારો શો ભરોસો ક્યારે કેણ આવી જાય. એમણે અમરીશનો થેલો તૈયાર કરી લીધો. મેં મારું પર્સ થેલે એક ખભે લટકાવ્યો અને અમરીશને લઈને સ્કૂલે જવા નીકળી ગઈ. અનુરાગ પણ સાથે સાથે ચાલી રહ્યો હતો. આમ તો સ્કૂલ બહુ દૂર નહોતી. 5-7 મિનિટમાં અમે ત્રિપાઠીજીના ઘરે પહોંચ્યા. તેમણે પારણું સજાવીને રાખ્યું હતું. અમરીશને તેમના ખોળામાં આપતા પહેલાં તેમણે થોડીક સૂચનાઓ આપી તથા સમય મળે દૂધ પીવડાવી જઈશ એમ પણ કહ્યું. 90 દિવસો પછી સ્કૂલે પાછી ગઈ હતી. પહેલાં પ્રાચાર્ય મહોદયને મળી તથા દફતરની બધી ઔપચારિકતા પૂરી કરીને
શિક્ષક કક્ષમાં ગઈ. સૌને મળીને થોડા સમયમાં મને પ્રાચાર્ય મહોદયે બોલાવી. હું ગઈ તો તેમણે કહ્યું, મેડમ, અત્યારે આપનો દીકરો ઘણો નાનો છે, એટલા માટે આપનું ટાઈમ ટેબલ એવી રીતે બનાવ્યું છે કે મધ્યાંતરમાં ભોજનાવકાશથી પહેલાંના તથા પછીના પીરિયડ ખાલી હશે, જેથી આપ ઈચ્છો તો દીકરા પાસે જઈ શકો છો. દરેક વખતે જતાં પહેલાં મને જાણ કરવાની જરૂર નથી, પરંતુ એ સિવાય કોઈ બીજા સમયે આપ આજ્ઞા લીધા વગર નથી જઈ શકતા, બરાબર છે? ધન્યવાદ સર. કહીને હું મારા પહેલા તાસ એટલે કે પીરિયડ માટે ચાલી ગઈ. વર્ગ સુધી જતાં જતાં મેં મનોમન ઈશ્વરને ગુરુશક્તિઓને ધન્યવાદ આપ્યા, કારણ કે આટલા સારા લોકો ક્યાં સૌને મળે છે. તેમના જ આશીર્વાદ હતા ત્યારે તો અમરીશની વ્યવસ્થા થઈ ગઈ. પ્રાચાર્ય મહોદય નાનકડા અમરીશની તથા મારી મુશ્કેલી સમજ્યા. સારું સમયપત્રક બનાવ્યું.